ચલો પ્રયત્ન કરવાનો દાખલા છે પાના નંબર 114 ઉપર. એમાંનો પહેલો આપ્યો છે નીચેની આકૃતિમાં દર્શાવેલ લંબઘનનું ઘનફળ શોધો. શું કીધું છે આપણને? ઘનફળ શોધવા કીધું છે. આગળ આપણે દાખલા જોયા હતા એ બધા પૃષ્ઠફળના હતા, બરાબર. આ શું છે? ઘનફળ છે, બરાબર. એમાં આપણને લંબાઈ આપી છે, લંબાઈને કહેવાય ઇંગ્લિશમાં લેન્થ, એનો L, બરાબર. કેટલી છે? 8 સેમી. ચલો પહોળાઈ કેટલી છે? 3 સેમી. પહોળાઈ એના માટે શું લઈએ છે? B, બ્રેડથ, બરાબર, 3 સેમી. અને ઊંચાઈ કેટલી? ઊંચાઈને હાઇટ કહેવામાં આવે, કેટલી છે? 2 સેમી, બરાબર. હવે લંબઘનનું ઘનફળ સૂત્ર શું છે આપણી પાસે? લંબઘનનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, બરાબર. આપણું સૂત્ર છે, તમારે યાદ રાખવાનું. લંબઘનનું ઘનફળ શોધવાનું તો શું કરવાનું? પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ચલો પાયાનું ક્ષેત્રફળ કોને? પાયો એટલે કોણ? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઊંચાઈનો શું લઈએ છીએ આપણે? H લઈએ છીએ, બરાબર. તો લંબાઈ કેટલી આપેલી છે આપણને? 8 આપેલી છે. 8 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 3 છે. ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 2 છે. ચલો 8 તરી 24, 24 ગુણ્યા 2, 24 તો કેટલા થઈ જાય? 48, બરાબર. જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા ઘનફળ છે, બરાબર. આપણે શું કર્યું? સેમી ગુણ્યા સેમી ગુણ્યા સેમી, બરાબર. 3 વાર સેમી ગુણેલી છે એટલે અહીંયા શું થઈ જાય ખબર? એનો એકમ સેમીનો ઘન, બરાબર. શું થાય? સેમીનો ઘન થાય છે. ધ્યાન આપો, સેમીનો ઘન થાય છે. જ્યારે પૃષ્ઠબળની વાત હતી ત્યારે પૃષ્ઠબળમાં શું હતું? ક્ષેત્રબળ હતું. ક્ષેત્રબળમાં શું હતું? સેમીનો વર્ગ થતો હતો. પણ અહીંયા ઘનફળ છે, ઘનફળમાં શું થાય? સેમીનો ઘન થાય. આ એકમ ખાસ ધ્યાન રાખો. ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને, જો પાયાનું ક્ષેત્રફળ આપી દીધું છે 24 મીટરનો વર્ગ અને ઊંચાઈ આપી દીધી છે 3 મીટર, બરાબર. આપણું સૂત્ર શું છે? નળાકારનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો આપણને પાયાનું ક્ષેત્રફળ પણ આપી દીધું છે અને ઊંચાઈ પણ આપી દીધી છે, બરાબર. તો ડાયરેક્ટ આનો ગુણાકાર જ કરવાનો છે. પણ અહીંયા જો એકમ શું છે? સેમી છે અને અહીંયા મીટર છે. એટલે કે ગમે તે એકને ફેર કરવો પડે, કાં તો આને ફેર કરો કાં તો આને ફેર કરો, બરાબર. તો આપણે સેમીને ફેર કરી દઈએ તો 100 સેમી, બરાબર. ધ્યાન રાખજો, 100 સેમી બરાબર 1 મીટર થાય, બરાબર. તો 1 સેમી બરાબર કેટલા થાય? 1 સેમી બરાબર 1/100 મીટર થાય, બરાબર. કેટલા થાય? 1 સેમી બરાબર 1/100 મીટર થાય. હવે ધ્યાનથી જુઓ, તો 3 સેમી બરાબર કેટલા થાય? તો 3 સેમી બરાબર થાય 3/100, બરાબર. 3/100 એટલે કે કેટલા લખાય? દશાંશમાં લખવા હોય તો 2 દશાંશ કાપવા પડે તો 0.03 મીટર, બરાબર. 0.03 મીટર કેવી રીતે લખાશે? 0.03 મીટર. શેને? 3 સેમી. 3 સેમીને મીટરમાં લખવું કેવી રીતે લખાશે? 0.03 મીટર. ચલો પાયાનું ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 24 મીટરનો વર્ગ. તો આપી દીધું છે 24. ઊંચાઈ કેટલી છે? 0.03. ચલો પહેલાં શું કરવાના? 24 અને 3નો ગુણાકાર કરી દેવાનો. તો 24 ગુણ્યા 3, 24, 4 તરી 12, 3 દુ 6 ને 1 7. કેટલા મળ્યા આપણને? 72 મળે છે, બરાબર. પણ અહીંયા જો 2 દશાંશ કાપવાના છે તો 1 અને 2 દશાંશ કાપીએ તો શું મળશે? 0.72, બરાબર. આ 2 દશાંશ કાપવા પડે, 0.72. ને એકમ શું આવે? મીટરનો ઘન, બરાબર. મીટરનો ઘન. કેમ? કેમ કે અહીંયા શું હતું? ક્ષેત્રફળમાં મીટરનો વર્ગ થાય અને પાછી ઊંચાઈ એટલે મીટર, એટલે કેટલા આપણે 3 એકમ ભેગા કરીએ છીએ એટલા માટે અહીંયા શું થઈ જાય છે? ઘનફળનો એકમ મીટરનો ઘન, બરાબર. અહીંયા ખાલી ક્ષેત્રફળ હતું એટલે ક્ષેત્રફળ શું આપ્યું હતું આપણને? મીટરનો વર્ગ આપ્યો હતો. ક્ષેત્રફળ મીટરનો વર્ગ આવે, ઘનફળમાં શું આવે? મીટરનો ઘન, બરાબર. ધ્યાન આપજો અહીંયા ખાસ. ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 115 ઉપરના. હવે એમાં શું કીધું છે? નીચે આપેલ ઘનના ઘનફળ શોધો. એમાં એ આપ્યો છે કે 4 સેમી બાજુવાળા સમઘનનો, બરાબર. સમઘનમાં શું હોય? દરેક બાજુ સરખી હોય.
દાખલા તરીકે 4 સેમી છે તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી જ કેટલી હોય? 4 જ હોય, બરાબર. તો સમઘનની અહીંયા આપણને લંબાઈ આપી દીધી છે, કેટલી? લંબાઈ, લેન્થનો એલ લઈએ છીએ આપણે, એ શું છે? 4 સેમી છે. હવે સમઘનનું ઘનફળ બરાબર એલનો ઘન, બરાબર. એલનો ઘન એટલે શું? લંબાઈનો ઘન, બરાબર. એલના ઘનને શું કહેવાય? લંબાઈનો ઘન, બરાબર. તો લંબાઈ કેટલી આપી છે આપણને? 4 આપેલી છે, એટલે કે 4નો ઘન, બરાબર. હવે 4નો ઘન એટલે શું થાય? 4 ગુણ્યા 4 ગુણ્યા 4, બરાબર. તો 4 ચોક 16, 16 ચોક 64, બરાબર. શું મળે? 64, બરાબર. અહીંયા શું છે? સેમી છે, તો સેમીનો ઘન, બરાબર. આ ખાસ લખવાનું છે, એકમ આપણો 64 સેમીનો ઘન. આપણને સમઘનનું ઘનફળ કેટલું મળ્યું? 64 સેમીનો ઘન. ચલો, બી આપ્યું છે આપણને 1.5 મીટર બાજુવાળો સમઘન, બરાબર. તો અહીંયા લંબાઈ ઇંગ્લિશમાં કહે છે લેન્થ, એનો એલ લઈએ છીએ, બરાબર. એ કેટલી આપી છે? 1.5 મીટર, બરાબર. સૂત્ર શું છે? સમઘનનું ઘનફળ બરાબર એલનો ઘન, એટલે કે લંબાઈનો ઘન. એલ કેટલા આપી દીધા છે આપણને? 1.5નો ઘન. 1.5નો ઘન એટલે કે 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5, બરાબર. અહીંયા શું કરી દેવાનું આપણે? 15/10, બરાબર. દશાંશ ચિહ્ન 1 છે એટલે નીચે શું? છેદમાં 10 લખી દેવાના. 15/10 ગુણ્યા 15/10, બરાબર. હવે 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15 કેટલા થાય? 225, બરાબર. 225 ગુણ્યા 15 કરી દેવાના, બરાબર. 225 ગુણ્યા 15 ને છેદમાં 1, 2 ને 3 શૂન્ય, 1, 2 ને 3 શૂન્ય. ચલો, 225 ગુણ્યા 15 કરી દઈએ. 225 ગુણ્યા 15 શૂન્ય, 225, પાછું 25, વધી આવે 2, 5 દુ 10 ને 2 12, 5 દુ 10 ને 1 11, 5 7 3 3 કેટલા મળ્યા? બરાબર 3375 છેદમાં 1000, બરાબર. હવે શું કરવાનું? 1, 2 ને 3 શૂન્ય છે એટલે આપણે 3 દશાંશ કાપવા પડે, બરાબર. 3 દશાંશ એટલે 1, 2 ને 3, અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. જેટલા શૂન્ય હોય એટલા દશાંશ કપાય. જો 2 શૂન્ય હોય તો અહીંયા આપણે 2 દશાંશ કાપતા, 1 શૂન્ય હોય તો 1 કાપતા, 4 હોય તો અહીંયા 4 સુધી લઈ જતા, બરાબર. અહીંયા આપણે કેટલા છે? 3 છેદમાં 3 શૂન્ય છે એટલે 3 દશાંશ કાપવાના. ચલો, એકમ શું આવશે? આપ્યું છે મીટર આપેલો છે, બરાબર. એકમ તો મીટર શું થાય? મીટરનો ઘન. 3.375 મીટરનો ઘન, બરાબર. ચલો, વિચારો, ચર્ચા કરો અને લખો. પાના નંબર 115 પરનો દાખલો છે, બરાબર. એમાં શું કહે છે? એક કંપની છે, બિસ્કિટ વેચે છે, બરાબર. બિસ્કિટ વેચવાવાળી એક કંપની છે. હવે બિસ્કિટ પેક કરવા માટે લંબઘન આકારના ડબ્બાનો ઉપયોગ કરવામાં આવે છે. કેવો? લંબઘન ડબ્બો. હવે 2 ડબ્બા છે, બરાબર. એમાંનો ડબ્બો એ છે, એ શું કહે છે? 3 સેમી, 8 સેમી અને 20 સેમી, અને ડબ્બો 4 સેમી, 12 સેમી અને 10 સેમીનો છે, બરાબર. ડબ્બો એ અને ડબ્બો બી, બરાબર. શું છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, બરાબર. શું છે? લંબઘન આકારનો ડબ્બો છે. એ અને બી આ 2 ડબ્બા છે. હવે કંપનીને કયા માપના ડબ્બાનો ઉપયોગ કરવાથી આર્થિક લાભ થશે, બરાબર. હવે શું કહે છે? આર્થિક લાભ કરવાનો છે કંપનીને. તો આ 2 ડબ્બામાંથી કયો ડબ્બો ઉપયોગ કરે તેમને લાભ થાય, એવું કહે છે, બરાબર. અને કેમ લાભ થાય? હવે શું તમે આવા બીજા આકારના ડબ્બાનો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો, બરાબર. ડબ્બો એ અને ડબ્બો બી, તમે કોઈ ડબ્બા સીની સલાહ આપી શકો છો કે જેનાથી આ બેના કરતાં વધારે લાભ થાય, બરાબર. તો પહેલાં શું કરીએ? આ બેનું આપણે પૃષ્ઠફળ અને ઘનફળ મેળવીએ, બરાબર. કેટલું મળે છે એના પછી ડબ્બા સીની વાત કરીએ. ચલો, ડબ્બો એ માટે ડબ્બો એ તો પહેલાં શોધી કાઢીએ ઘનફળ, બરાબર. તો ડબ્બા એનું ઘનફળ કેટલું મળે? ઘનફળ એટલે કે લંબઘનનું ઘનફળ. સૂત્ર શું છે?
ઘનફળ માટેનું સૂત્ર આગળ હમણાં જ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ શું થાય, એનું પાયાનું ક્ષેત્રફળ થઈ જાય ગુણ્યા ઊંચાઈ, બરાબર. આને કહેવાય પાયાનું ક્ષેત્રફળ, બરાબર. શું કહેવાય? પાયાનું ક્ષેત્રફળ કોને કહેવાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એને કહેવાય પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ એટલે જે પાછળ જે છેલ્લી આવી ઊંચાઈ આપણી, બરાબર. પાયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો લંબઘનનું ઘનફળ તમને યાદ હોય તો આવી રીતે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ યાદ રાખો, નહીં તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. બંને વાત એક જ છે. પાયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. કોઈ પણ રીતે તમે યાદ રાખી શકો છો. ચલો, આપણને શું આપી દીધું છે? હવે તમારે આ લખી દેવાનું છે, બરાબર. અને એની બરાબરમાં લખવાનું છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, બરાબર. મેં જરા જગ્યાના અભાવે આવી રીતે લખી રહ્યો છું. જો ડબ્બા એ માટે કેટલું આપ્યું છે આપણને? 3 સેમી, 3 ગુણ્યા 8 ગુણ્યા 20, બરાબર. 8 તરી કેટલા થઈ જાય? 24 ગુણ્યા 20. 24 દુ કેટલા થાય? 48, બરાબર. ને આ શૂન્ય પાછળ લગાવી દેવાનું. ચલો, હવે શું છે? ઘનફળ છે અને શું છે? સેમી છે. એટલે આપણે શું લખવાનું? સેમીનો ઘન, બરાબર. હવે લંબઘનનું ઘનફળ તો શોધી લીધું. હવે શું શોધીએ? ક્ષેત્રફળ શોધી લઈએ. તો લંબઘનના ક્ષેત્રફળને શું કહેવાય? તો લંબઘનનું પૃષ્ઠફળ કહેવાય એને, બરાબર. ક્ષેત્રફળની જગ્યાએ કયો શબ્દ વાપરે છે? પૃષ્ઠફળ. એમાં શું થાય? સૂત્ર છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH, એટલે કે બે વાર, બરાબર. કુલ લંબઘનને કેટલી બાજુ હોય? 6 બાજુ હોય, બરાબર. એટલે કે આ 2 ને 2 4 ને 2 6, બરાબર. એવી રીતે વાત છે, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 વખત, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 2 વખત અને લંબાઈ ગુણ્યા ઊંચાઈ 2 વખત, બરાબર. ચલો, 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થાય? 3 ગુણ્યા 8, બરાબર. તો ડાયરેક્ટ જ કરી દઈએ છીએ. 8 તરી કેટલા થઈ જાય? 24 થઈ જાય, બરાબર. આ મળી ગયું. હવે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કઈ છે? તો 8 દુ 16, 8 દુ 16, 8 દુ 16 અને પાછળનું શૂન્ય એટલે 160, બરાબર. પછી શું છે? લંબાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ અને ઊંચાઈ એટલે કે 3 દુ 6 અને પાછળનું શૂન્ય એટલે 60, બરાબર. તો કેટલા મળશે આપણને? એનો સરવાળો કરી દઈએ. 160, 60, 24, 4 6 અને 6 12, 13 14, 244, 2 કૌંસમાં 244, બરાબર. કેટલા થઈ જાય? 4 દુ 8, 4 દુ 8, 2 દુ 4, 488 સેમીનો વર્ગ, બરાબર. જો આ ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળને શું કહેવાય? 6 બાજુનું ક્ષેત્રફળ, એટલા માટે આમાં સેમીનો વર્ગ આવે છે. ઘનફળમાં શું છે? એકમ સેમીનો ઘન છે, બરાબર. ધ્યાન આપજો અહીંયા. ચલો, આપણે ડબ્બા એ માટે શોધી લીધું, બરાબર. હવે ડબ્બા બી માટે શોધીએ. ડબ્બા બી માટે લંબઘનનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ, બરાબર. કેટલા આપેલા છે ડબ્બા બી માટે? 4 ગુણ્યા 12 ગુણ્યા 10, 4 ગુણ્યા 12 ગુણ્યા 10, બરાબર. તો અહીંયા 12 અને 10 છે, એટલે કે શું કરીએ આપણે? 12 દાન 120, 4 ગુણ્યા 120, બરાબર. 12 ચોક 48 અને પાછળનું શૂન્ય લગાવી દો, બરાબર. સેમીનો ઘન, આ પણ સેમીમાં જ આપેલું છે, એટલે સેમીનો ઘન. ઘનફળ છે સેમીના ઘનમાં એકમ, બરાબર. ચલો, ઉપર 480 છે, નીચે પણ 480 છે, બરાબર. તો બંનેનું ઘનફળ તો કેવું છે? સરખું જ છે. ચલો, હવે પૃષ્ઠફળની વાત કરી લઈએ. ડબ્બા બીનું, બરાબર. ડબ્બા બીનું આપણે શું શોધવાનું છે? પૃષ્ઠફળ. તો પૃષ્ઠફળ માટેનું સૂત્ર એવું જ છે, સરખું જ. 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 વખત, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 2 વખત ને લંબાઈ ગુણ્યા ઊંચાઈ 2 વખત. પૃષ્ઠફળ એટલે લંબઘનમાં કુલ કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. 6 બાજુનું ક્ષેત્રફળ, એને શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય, બરાબર. ચલો,
હવે મેં અહીંયા ડાયરેક્ટ લખીશ, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈનો ગુણાકાર ડાયરેક્ટ લખીશ તો 12 ચોક કેટલા થઈ જાય છે, અહીંયા 48 થઈ જાય છે, વત્તા હવે શું છે, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 12 દાન 120. ચલો પછી શું છે, લંબાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ, 4 દાન 40. ચલો સરવાળો કરી લઈએ, 48 વત્તા 120 વત્તા 40, 8, 4 ને 4 8 ને 2 10 શૂન્ય, વધી આવશે 1, કેટલા, 208, બરાબર, 2 કૌંસમાં 208, બરાબર, કેટલા મળશે, 8 દુ 16 અને 2 દુ 4, કેટલા મળશે, 400 ને 8 દુ 16, 416 સેમીનો વર્ગ, બરાબર, પૃષ્ઠફળ છે એટલે શું આવે, સેમીનો વર્ગ આવે, બરાબર. તો મળ્યું આપણને 416. ચલો ડબ્બા એ માં ઘનફળ 480. હવે અહીંયા નીચે લખી દઈએ આપણે કે ડબ્બો એ અને ડબ્બો બી માં ઘનફળ સરખા છે, બરાબર, બંનેના ઘનફળ કેવા છે, સરખા છે. પરંતુ જો અહીંયા 416 છે અને 488 છે ડબ્બા એ અને ડબ્બા બી માં, પરંતુ ડબ્બો બી નું પૃષ્ઠફળ ઓછું છે, બરાબર. પૃષ્ઠફળ એટલે એ જગ્યા વધારે રોકે છે, બરાબર. બંનેનું ઘનફળ તો સરખું છે પણ ડબ્બો એ છે એ જગ્યા વધારે રોકે છે ને ડબ્બો એ જગ્યા ઓછી રોકે છે, બરાબર. પૃષ્ઠફળ એટલે બધી બાજુનું ક્ષેત્રફળ કહેવાય, બરાબર. તો ડબ્બો બી કેવો છે, જગ્યા ઓછી રોકે છે અને ડબ્બો એ વધારે જગ્યા રોકે છે. હવે બિસ્કિટની કંપનીને કેવી રીતે ફાયદો થાય કે બિસ્કિટ એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવા હોય તો જો વધારે જગ્યા રોકતો હોય તો ઓછી સંખ્યામાં બિસ્કિટ જાય, બરાબર, એટલે એનો ખર્ચો વધારે આવે. અને જો ડબ્બા વધારે ગોઠવાઈ જાય, બરાબર, તો એને સીધો ફાયદો થાય, બરાબર. આ એવી રીતે વાત કરી રહ્યા છે, એટલે કે જે ઓછી જગ્યા રોકે, બરાબર, ઓછી જગ્યા રોકે એટલે વધારે સંખ્યામાં બિસ્કિટ જાય, બરાબર, એટલે કંપનીને શું થાય, ફાયદો થાય. એટલા માટે ડબ્બા બીનું પૃષ્ઠફળ ઓછું છે, તેથી ડબ્બો બી કંપનીને આર્થિક લાભ પહોંચાડશે, બરાબર. ડબ્બો બી કંપનીને આર્થિક લાભ પહોંચાડશે. ચલો હવે આપણને એમ કીધું છે તમે આવા કોઈ બીજા આકારના ડબ્બાનો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો, બરાબર. તો આપણે એક એમના માટે શું સલાહ આપી શકીએ, ચલો એક આપણે કેન્સલ કરી દઈએ. ચલો આપણે ડબ્બા માટેની સલાહ, ડબ્બા માટેની સલાહ આપણે શું સલાહ આપી શકીએ, તો ચલો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ડબ્બો સી એક આપીએ, બરાબર, ડબ્બો સી આપીએ, એમાં શું આપીએ આપણે 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 10 સેમી, બરાબર. આ શું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ પ્રકારની હોય એવું એક માપ આપીએ છીએ આપણે, બરાબર. તો આનું શું શોધી કાઢીએ, પહેલાં ઘનફળ શોધી કાઢીએ. લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા બી ગુણ્યા H, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, બરાબર. બે સૂત્રો યાદ રાખો. અહીંયા કેટલા છે, 8 ગુણ્યા 6 ગુણ્યા 10, તો 8 6 48 ગુણ્યા 10 એટલે કે કેટલા થઈ જાય, 480 સેમીનો ઘન, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું છે, જે લંબઘનનો ઘનફળ છે એનું ઘનફળ, બરાબર, એ આપણે સરખું જ રાખ્યું છે, બરાબર. જેટલું છે ડબ્બા એ અને ડબ્બા બીમાં છે એટલું જ રાખ્યું છે, 480, બરાબર. પણ આપણે કેવી રીતે ભાગ પાડ્યો આનો, કે એવી રીતે ભાગ પાડ્યો કે એનું પૃષ્ઠફળ ઓછું થઈ જાય, બરાબર. જો એ આમાં કેટલા હતા, 3 8 અને 20 હતા, આમાં કેટલા હતા, 4 12 અને 10 હતા. તો આપણે શું કર્યું,
આના કરતાં પણ નાના ભાગ લીધા, બરાબર. એક તો 8 તો આવ્યો જ, પણ આપણે શું કર્યું કે 20 હતા, 20ની જગ્યાએ શું કરી દીધા આપણે, એનો પણ નાનો લઈ લીધો, બરાબર. 10 લીધા, 20ની જગ્યાએ 10 લીધા, બરાબર. એટલે કે આ 3, 3ની જગ્યાએ 6 અને 8 એમના એમ, બરાબર. એટલે કે આ જે સંખ્યા આપી હતી ડબ્બા એ ને ડબ્બા બીમાં, એના કરતાં પણ આપણે શું કરી, નાની સંખ્યા બનાવી દીધી, બરાબર. એટલે નાની બનાવી એટલે એનાથી શું થાય, પૃષ્ઠફળ એનું ઓછું થઈ જાય. ચલો, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 LB વત્તા BH વત્તા LH બરાબર 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 8 6 48 બરાબર, વત્તા 6 દાન 60, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ને હવે શું આવશે, લંબાઈ ગુણ્યા ઊંચાઈ, છેલ્લી લંબાઈ ગુણ્યા ઊંચાઈ, 8 દાન 80 બરાબર. સરવાળો કરી લઈએ, 48 વત્તા 60 વત્તા 80, 0 8 8 છે અહીંયા. હવે 8 ને 4 12, 12 ને 6 18, 188 બરાબર. 2 તો કેટલા મળશે, 8 દુ 16, 8 દુ 16 ને 1 17, વધી આવશે એક પાછી, 2 એકા 2 ને 1 3, કેટલા મળશે, 376 સેમીનો વર્ગ, બરાબર. તો આ લંબઘનનું પૃષ્ઠફળ કેટલું મળ્યું, 376 સેમીનો વર્ગ. ડબ્બા એ માટે કેટલું મળ્યું હતું, ડબ્બા એ માટે મળ્યું હતું 488 સેમીનો વર્ગ મળ્યો હતો. ડબ્બા બી માટે 416 સેમીનો વર્ગ મળ્યો હતો. અને આપણે ડબ્બો સી એક આપણે શું આપીએ, સલાહ આપીએ છીએ કેવા ડબ્બાને, કે જેનું પૃષ્ઠફળ સૌથી ઓછું થાય છે, કેટલું, 376 સેમીનો વર્ગ, બરાબર. મતલબ કે જેટલો ડબ્બો નાનો એટલા વધારે ડબ્બા ગોઠવાય, અને જેટલા વધારે ગોઠવાય એટલે શું થાય, કંપનીને શું થાય, સીધો ફાયદો થાય, બરાબર. તો આ ડબ્બાનું પૃષ્ઠફળ ડબ્બો એ અને બી કરતા પણ ઓછું છે. આમ આ ડબ્બામાં આર્થિક રીતે વધુ લાભ થાય છે, બરાબર. જો આ ડબ્બાને લેવામાં આવે તો આર્થિક રીતે એને વધુ લાભ થશે. ચલો, પાના નંબર 115 પર પ્રયત્ન કરોના દાખલા આપેલા છે. એમાં શું કીધું છે, નીચે આપેલા નળાકારના ઘનફળ શોધો. પહેલું આપ્યું છે એમાં શું છે, ત્રિજ્યા એટલે કે આર બરાબર કેટલી આપી દીધી છે, 7 સેમી, બરાબર. એની ઊંચાઈ હાઇટ કેટલી છે, 10 સેમી, બરાબર. જ્યારે આપણે નળાકારની વાત કરીએ ત્યારે ઊંચાઈ એ જ પહોળાઈ એ જ લંબાઈ, બરાબર. તો એમાં ખાસ ધ્યાન રાખો તમે કે ઊંચાઈ આપણા સૂત્રમાં શું આવે, પાય, એમાં ઊંચાઈમાં એચ આવેલો હોય છે, બરાબર. એમાં તમે ઘણીવાર લંબાઈ લખી દીધી હોય છે, એટલે તમારે એ જ લખવાનું છે, બરાબર. એમાં કોઈ બીજું આવતું નથી, બરાબર. ખાલી ત્રિજ્યા એટલી ધ્યાન આપવાની તમારે, ત્રિજ્યા અને ઊંચાઈ બે વસ્તુ હોય. અથવા તો શું આપેલું હોય, પાયાનું ક્ષેત્રફળ આપી દીધું હોય. ચલો, નળાકારનું ઘનફળ સૂત્ર શું છે, પાય આરનો વર્ગ એચ, બરાબર. પાય આરનો વર્ગ એચ. પાયની જગ્યાએ કેટલા લેવાના છે આપણે, 22/7 લેવાના છે. આ કિંમત યાદ રાખવાની, પાયની કિંમત કેટલી, 22/7 અથવા 3.14, બરાબર. મોટી ભાગ મતલબ કે ઘણી જગ્યાએ 22/7 વાપરો કે 3/14 વાપરો એવું કીધેલું હોય, ત્યાં એવું કરવાનું. અને ના જ કીધું હોય તો 22/7 મૂકી દો. હવે આરનો વર્ગ, આર કેટલા છે આપણી પાસે, 7નો વર્ગ. ઊંચાઈ કેટલી આપી છે આપણને, 10 આપી છે, બરાબર. તો 22/7. હવે 7નો વર્ગ એટલે શું થાય ભાઈ, 7 ગુણ્યા 7 ગુણ્યા 10. હવે છેદમાં 7 છે અને આ એટલે કેન્સલ થઈ જશે. હવે 22 ગુણ્યા 7, બરાબર. 22 7 કેટલા થાય, 154 ગુણ્યા 10 એટલે કે શું લગાવી દો, ખાલી શૂન્ય લગાવી દો અહીંયા, બરાબર. એકમ શું આવે, સેમીનો ઘન, બરાબર. જ્યારે લંબઘનનું ઘનફળ વાત કરતા હોય તો પણ ઘન આવે,
નળાકારનું મતલબ કે ઘનફળમાં શું આવે? ઘન જ આવે, બરાબર ને? પૃષ્ઠફળ આપેલું હોય તો પૃષ્ઠફળમાં વર્ગ આવે. ચલો, આ પ્રકારનો દાખલો આપ્યો છે. બીજા નંબરનો એમાં આપી દીધું છે પાયાનું ક્ષેત્રફળ આપી દીધું છે 250 મીટરનો વર્ગ અને ઊંચાઈ આપી છે 2 મીટર, બરાબર? ઊંચાઈ બરાબર 2 મીટર અને પાયાનું ક્ષેત્રફળ બરાબર 250 મીટરનો વર્ગ. તો આપણે આના માટે સૂત્ર શું થશે? તો નળાકારનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, બરાબર? આપણે લંબઘન માટે પણ એવું જ હતું, પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, પણ પાયાના ક્ષેત્રફળમાં શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો પાયાનું ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે? 250 ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 2. 25 દુ 50 અને આ શૂન્ય લગાવી દો. 500 મીટરનો ઘન, બરાબર? ઘનફળ છે એટલે મીટરનો ઘન. જવાબ શું મળ્યો? 500 મીટરનો ઘન. જો અહીંયા નળાકારનું ઘનફળ, બરાબર? સૂત્ર આપણું છે પાય આરનો વર્ગ એચ, બરાબર? પાય આરનો વર્ગ એટલે પાયાનું ક્ષેત્રફળ અને આ એચ એટલે ઊંચાઈ, બરાબર? સૂત્ર તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ખબર પડી જાય. પાય આરનો વર્ગ ક્ષેત્રફળ છે, એચ શું છે? ઊંચાઈ છે, બરાબર? તો આમાં સીધામાં ખ્યાલ ના આવે તો આમ તમારે થોડું અલગ કરીને વિચારવાનું. ગણિત વિષય એવો છે કે વિચારવું જ પડે તમારે કે દાખલો શું કહેવા માંગે છે, એના સિવાય તમે એનું સોલ્યુશન લાવી શકો નહીં, બરાબર? તો થોડું વિચારવાનું આવી રીતે.